જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, ત્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે। રાજ્યમાં વરસેલા વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધું, કારણ કે નદી નાળાની સાથે ડેમ પણ છલોછલ ભરાઈ ગયા છે। રાજ્યના તમામ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ભાદરવા મહિનાના અંતે પણ વરસાદ દ્વારા ભારે જમાવટ કરવામાં આવી છે, ત્યારે અમરેલી અને ધારી પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન ડેમ ભરાયો છે। છેલ્લા 4 દિવસથી ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદના લીધે શેત્રુંજી ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે। શેત્રુંજી ડેમ 100% ભરાઈ જતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા। ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને 1800 ક્યુસેક પાણીને છોડવામાં આવ્યું છે। મહત્વનું છે કે હાલ ડેમની જળ સપાટી 34 ફૂટે પહોંચતા પાણી છોડવામાં આવી રહ્યું છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં અહીંના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ડેમના 20 દરવાજા ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા જિલ્લામાં પીવાનો અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે। આ વખતે વરસાદ ખેલૈયા